કેમ છો બધા મજામાં? જુઓ તમે વીએક્સ, અમારી ચેનલનું નામ છે વીએક્સ, વિરાજ એક્સપર્ટ. વિરાજ મારું નામ છે, એક્સપર્ટ મેં પાછળ લગાડ્યું છે. મને નામ ગમતું એટલે મેં રાખ્યું હતું. હવે આ 2.5 વર્ષથી 3 વર્ષ હું સ્ટોક બજારમાં, શેર માર્કેટમાં છું, ટ્રેડિંગમાં, કે મેં કેટલો લોસ કર્યો, પ્રોફિટ કર્યું, બધી આ જર્નીમાં હું તમને કહેવાનો છું આગળ. પણ આમાં હું ઘણું વસ્તુ શીખ્યો છું. જ્યાં બહાર તમને બધે પૈસામાં તમે અફોર્ડ કરી શકો કે એને કે પૈસા ભરોની કોર્સ એ તમને મળે, પણ હું તમને બધું ફ્રીમાં શીખવાડીશ કે કઈ રીતનું યુઝ કરાય, શું છે બધી વસ્તુ છે. હું કંઈ પ્રોફિટેબલ ટ્રેડર હજી થયો નથી, પણ આ એવું કંઈ વીકઈ નથી કહેવાય ને. એમ ફડેટ એકાઉન્ટમાં અત્યારે એક્ઝામ ચાલુ છે આપણી. હવે જોઈ કે એમાં શું થાય છે. આ તો હું પેલો વિડીયો હું બનાવું છું, ચાલુ કર્યું છે ત્યાં જો આ નાનું એવું કહેવાય ને આપણે ગુજરાતીમાં કે ગમે ત્યારે પહેલો એવો ધંધો ચાલુ કરો એટલે બહુ ઓછા પૈસા બગાડવાના, પછી ચાલુ થઈ જાય પછી વધારે બગાડો. આ લોજીટેકનો કેમેરો લાવ્યો નાનો એવો, સસ્તો મળતો છે, તમે ગૂગલમાં જોઈ લેજો, બહુ એટલો પ્રાઇઝ નથી એનો. તો આપણે ખાલી જસ્ટ આ ચેનલ ઉપર ગોલ્ડ 10 કામ કરીશું, બીજું કંઈ કામ જ નહીં કરવી. એક્સેસ યુએસડી જે બહારનું માર્કેટ છે, એક્સેસ યુએસડી ડોલર, એમાં જ ખાલી કામ કરવી છે. હવે જો કે આજે આપણે કંઈ એવો વિડીયો કંઈ ખાસ નથી બનાવવાનો, ખાલી આ તમને નોલેજ ખાલી કરવા તેમ કે આ આપણે ચાલુ કર્યું છે કે હું કઈ રીતનું ચાલુ કર્યું. જો કે આ ચેનલ ઉપર તમને બધું ફ્રીમાં મળવાનું છે. નથી કોઈ દી મારો કોર્સ બારો આવવાનો કે હું તમને પૈસા તેમ ભરો ને તેમ મારો કોર્સ પરચેસ કરો ને એમાં તમને નવી નવી સ્ટ્રેટેજી નહીં, બધું આ ચેનલ ઉપર મળશે. ખાલી એક નોટબુક લઈ લો, જે તમારી નોલેજની વસ્તુ હોય એ તમે લખતા જજો, અને જે તમને એમ લાગતું હોય કે નહીં સર આ ખોટી વસ્તુ છે તો તમે મને કહેજો, હું એ સુધારો કરીને મારી નોટબુકમાં લખી નાખીશ. અને જે તમને મારું ગમે એ આ સ્પેશિયલ એક નોટબુક તમે લઈ લો ને એમાં તમે લખતા જાજો. પણ આ ચેનલ ઉપર એક નોટબુક અને પેન જરૂર રાખજો. તો કે આજ કાંઈ એવું છે ને, પણ ગોલ્ડનો ચાર્ટ ખોલો છે તો એવું મન થાય છે કે તમને કહી દઉં કંઈક એનાલિસિસ કરીને. તો જો ગોલ્ડ એક સડનલી આ રીતનું ઉપર જ જતું જાય છે. રેડી, અહીંયા એને બહુ મસ્ત એમ બનાવ્યો. હવે આ એમના નેક પોઈન્ટ ઉપર છે ને મારી સ્ટ્રેટેજી શું કે ખબર, સ્ટ્રેટેજી નહીં પણ આ એનાલિસિસ હું કરું કે જ્યારે પણ માર્કેટ એમ બનાવે કે ડબલ્યુ બનાવે ને ત્યારે એનો નેક પોઈન્ટ હોય ને ત્યાં માર્કેટ આવે ને એટલે માર્કેટ ફસાઈ જાય, એક રેન્જ બનાવી નાખે. તો જ્યારે પણ એ રેન્જને તોડે ને તો એને હું ફેક આઉટ માનું અને ત્યાંથી સડનલી નીચે આવવાની કરે. જો નીચેની બાજુ તોડે ને તો એને હું ફેક આઉટ જ માનું અને ઉપરની બાજુ. હા, મેં ઘણી જગ્યાએ શીખ્યું કે એમ હોય તો અહીંયા રિટ્રેસમેન્ટ આવે અને પછી નીચે જાય, અને એવું વસ્તુ તો હું આમાં નથી માનતો. એક ત્યાં રેન્જ બંધાઈ જાય, જે બાજુ ફેકઆઉટ કરે, જે બાજુ બ્રેકઆઉટ કરે એનું ફેકઆઉટ કહું છું, અને ત્યાંથી મારી રિયલ પોઝિશન ઊભી થાય. એ રીતનું આપણે કોર્સ કરવું પડે. પણ મૂકો ને આ ડબલ્યુ ક્યાં કરવું કાં, તો અહીંયા જોઈ લો, આ સિમ્પલ સપોર્ટ છે. અહીંથી પ્રાઇઝ ઉપર ગઈ, પાછો સપોર્ટ લીધો, પ્રાઇઝ ઉપર ગઈ, ત્રીજી ફેર આવ્યું અને સપોર્ટને તોડી નાખ્યો. સપોર્ટ મારો થઈ ગયો કન્વર્ટ રજિસ્ટરમાં. અને સિમ્પલ વસ્તુ કે અહીંયા મારો બની ગયો સપોર્ટ. જ્યારે પ્રાઇઝ અહીંયા જાય તો મને 1:2નો ટાર્ગેટ મળશે, અને પ્રાઇઝ અહીંયા આવે તો મને 1:2નો ટાર્ગેટ પાછો મળી જશે. એટલે સિમ્પલ વસ્તુ છે. કોઈને કહેવાય ને દેશી ભાષામાં કે પ્રાઇઝ ઉપર નીચે થાય, ઉપર નીચે જાય, એક લેવલથી ઉપર જાય, એક લેવલથી ઉપર જાય, એ લેવલને તોડે તો પ્રાઇઝ નીચે જવાનું ચાલુ કરે, એ રીતની વસ્તુ. તો આજે એટલું જ રાખવી. કાલનું આપણે નવું નોલેજ ચાલુ કરશું. આ તો આવું સિમ્પલ સાદું નોલેજ, એ મજા આવે એવું. પણ સપોર્ટ કરશો તો આ સબસ્ક્રાઈબ વચ્ચે તમે સપોર્ટ કરશો તો આ ચેનલ ઉપર આપણે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરી દઈશું, કે જેમાં લાઈવ ટ્રેડિંગ કરશું આપણે. ઓકે, તો રાધે રાધે બધાને. કાલે મળવી.